હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર નો પાઠ 5 આવક અને ખર્ચના ખ્યાલો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 5 ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો. સૌપ્રથમ વિકલ્પની સમજ લઈએ. સવાલ 1. સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? એ. હોકી સ્ટિક જેવો, બી. યુ, સી. વી, ડી. ચોરસ. સાચો જવાબ આવશે બી. યુ. સવાલ 2. કયા ખર્ચને માપી શકાતો નથી? એ. વાસ્તવિક ખર્ચ, બી. નાણાકીય ખર્ચ, સી. વૈકલ્પિક ખર્ચ, ડી. લાંબા ગાળાનો ખર્ચ. સાચો જવાબ એ. વાસ્તવિક ખર્ચ. સવાલ 3. ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે. એ. નાણાકીય ખર્ચ, બી. સરેરાશ ખર્ચ, સી. અસ્થિર ખર્ચ, ડી. સ્થિર ખર્ચ. સાચો જવાબ ડી. સ્થિર ખર્ચ હકારાત્મક હોય છે. સવાલ 4. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? એ. સ્થિર ખર્ચ, બી. અસ્થિર ખર્ચ, સી. સરેરાશ ખર્ચ, ડી. સીમાંત ખર્ચ. સાચો જવાબ બી. અસ્થિર ખર્ચ. ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. સવાલ 5. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? એ. પૂર્ણ હરીફાઈ, બી. ઇજારો, સી. ઇજારાયુક્ત હરીફાઈ, ડી. અલ્પ હસ્તક ઇજારો. સાચો જવાબ એ. પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈ બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે. સવાલ 6. સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? એ. ઋણ ઢાળ, બી. ધન ઢાળ, સી. એક્સ ધરીને સમાંતર, ડી. વાય ધરીને સમાંતર. સાચો જવાબ સી. એક્સ ધરીને સમાંતર. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. હવે એક વાક્યના પ્રશ્નોના જવાબની સમજ લઈએ. સવાલ 1. ઉત્પાદન વધે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેમ ઘટે છે? જવાબ: જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય છે, તેથી સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે. સવાલ 2. સીમાંત ખર્ચ જાણવાનું સૂત્ર આપો. MRN બરાબર RN માઇનસ RN માઇનસ 1 સીમાંત ખર્ચ જાણવાનું સૂત્ર છે. જ્યાં MRN બરાબર N માં એકમને સીમાંત આવક, RN બરાબર N એકમોના વેચાણની કુલ આવક, RN માઇનસ 1 બરાબર કૌંસમાં N માઇનસ 1 એકમોના વેચાણની કુલ આવક. સવાલ 3. સ્થિર ખર્ચ એટલે શું? સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે? સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થતું જે ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. સ્થિર ખર્ચની રેખા એક્સ અક્ષને સમાંતર હોય છે. 4. આવકના કયા ખ્યાલને કિંમત કહી શકાય? આવકના સરેરાશ આવકના ખ્યાલને કિંમત કહી શકાય. 5. સીમાંત આવક કોને કહેવાય? વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહેવામાં આવે છે. સવાલ 6. ટૂંકો ગાળો એટલે શું? ટૂંકો ગાળો સમયનો એવો ગાળો હોય છે જે દરમિયાન પેઢીમાં ઉત્પાદનના કેટલાક સાધનો સ્થિર હોય છે. સવાલ 7. વૈકલ્પિક ખર્ચ એટલે શું? ઉત્પાદનના સાધનોના જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તેને જ વૈકલ્પિક ખર્ચ કહેવાય છે. 8. નાણાકીય ખર્ચ કોને કહેવાય? ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. સીમાંત આવક કરતાં સીમાંત ખર્ચ ઓછો હોય ત્યારે
પેઢીને શું મળે છે? સીમાંત આવક કરતાં સીમાંત ખર્ચ ઓછો હોય ત્યાં પેઢીને નફો મળે છે. સવાલ 10. વાસ્તવિક ખર્ચ એટલે શું? જવાબ: ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. વાસ્તવિક ખર્ચ નાણાંને સ્વરૂપ રજૂ કરી શકાતું નથી. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. સવાલ 1. સમયનો ટૂંકો ગાળો એટલે શું? જવાબ: સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, પ્લાન્ટ જેવા સાધનો સ્થિર હોય છે. ટૂંકા ગાળામાં કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે અસ્થિર સાધનો વધારી કે ઘટાડી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. સવાલ 2. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? ઉદાહરણ આપો. પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. તે શોધવા માટેનું સૂત્ર નીચે મુજબ છે. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ના છેદમાં કુલ ઉત્પાદનના એકમો. સરેરાશ સ્થિર ખર્ચને AFC દ્વારા દર્શાવાય છે બરાબર TFC ના છેદમાં TP. ઉદાહરણ: ધારો કે કોઈ એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ ₹80,000 છે અને પેઢી 2500 એકમોનું ઉત્પાદન કરે છે, તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર 80,000 ના છેદમાં 2500 બરાબર ₹32 થાય. સવાલ 3. લાંબે ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે. સમજાવો. લાંબે ગાળે ઉત્પાદનના બધા સાધનો પરિવર્તનશીલ હોય છે. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો ઘટાડો કરી શકાય છે. લાંબા ગાળામાં ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધતા પેઢીનું કદ વિસ્તાર પામે છે. આમ ખર્ચ ઉત્પાદન પ્રમાણ સાથે બદલાય છે. આમ લાંબા ગાળામાં સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી. તેથી બધા ખર્ચાઓ અસ્થિર બને છે. સવાલ 4. કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપો. કુલ ખર્ચ એટલે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો, અર્થાત કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. TC બરાબર TFC પ્લસ TVC. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. ઉત્પાદન વધે તો કુલ ખર્ચ પણ વધે છે. ઉત્પાદન વધતા માત્ર અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચ અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણમાં વધે છે. કુલ આવક. પેઢી તેના વેચાણમાંથી જે આવક મેળવે છે તેને પેઢીની કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. પેઢીની કુલ આવકનો આધાર 1. એકમ દીઠ કિંમત અને બીજું કુલ વેચાણ પર છે. તેથી કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ કિંમત. TR બરાબર Q ગુણ્યા P. જો વેચાણના એકમો વધે કે ઘટે અથવા એકમ દીઠ કિંમત વધે છે, ઘટે છે અથવા બંનેમાં ફેરફાર થાય તો કુલ આવક બદલાય છે. સવાલ 5. પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે તરફ ઢળતી હોય છે? જવાબ: પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં ઉત્પાદકે વસ્તુનું વધુ વેચાણ કરવા માટે કિંમત ઘટાડવી પડે છે. પરિણામે ઉત્પાદનની બધી સપાટીએ સરેરાશ આવક અને સીમાંત આવકમાં તફાવત સર્જાય છે. આ સ્થિતિમાં કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવક રેખા નીચે તરફ ઢળતી હોય છે, પરંતુ વેચાણ માટે કિંમતનો ઘટાડો અનિવાર્ય હોવાથી સીમાંત આવક પણ ઘટે છે. પ્રશ્ન ક્રમ 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. સવાલ 1. સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. સ્થિર ખર્ચ સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી.
સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. સ્થિર ખર્ચની એક અનુસૂચિ જોઈએ. ઉત્પાદનનું પ્રમાણ એકમમાં અને કુલ સ્થિર ખર્ચ. 00માં 100 રૂપિયા, 10માં 100 રૂપિયા, 20માં પણ 100 રૂપિયા, 30, 40 અને 50માં પણ 100 રૂપિયા સ્થિર ખર્ચ છે. અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે પેનનું ઉત્પાદન 00 હોય કે 10, 20, 30, 40, 50 એકમ જેટલું વધે, પરંતુ ઉત્પાદન ખર્ચ દરેક વખતે એક સરખું સ્થિર રહે છે, એટલે કે 100 રૂપિયા રહે છે, જે સ્થિર છે. આવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. અહીં ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે, પરંતુ ખર્ચ બદલાતો નથી, તેથી તેને કુલ સ્થિર ખર્ચ કહે છે. આકૃતિમાં રજૂઆત. આકૃતિમાં X ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ અને Y ધરી ઉપર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદન 00 હોય, 10 એકમ હોય કે 20, 30, 40 કે 50 એકમ હોય, ખર્ચની રકમ 100 જેટલી સ્થિર રહે છે. આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા પાયાની ધરીને સમાંતર રહે છે. સવાલ 2. અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. અસ્થિર ખર્ચ જ્યારે ઉત્પાદનના એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ પણ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહે છે. અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ પણ કહે છે. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ હોય છે. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ આ ખર્ચાઓ પણ વધે છે, તેથી તેને અસ્થિર ખર્ચ કહે છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય છે. લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ હોય છે. ઉત્પાદનનું પ્રમાણ એકમમાં અને કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે. અનુસૂચિ જોતા જણાય છે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ લાગુ પડે છે. 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે, તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. અહીં આકૃતિ આપેલી છે. X ધરી પર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે અને Y ધરી પર અસ્થિર ખર્ચ આપેલો છે. 10માં 50 રૂપિયા, 20માં 100 રૂપિયા, 30માં 150, 40માં 250 જેટલું થઈ જાય છે. આકૃતિમાં X ધરી પર ઉત્પાદનના એકમો અને Y ધરી ઉપર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. જેમ જેમ ઉત્પાદન વધે છે 10, 20, 30 તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ 80, 150, 210 વધે છે. અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ધન ઢાળવાળી હોય છે, કારણ કે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે, પરંતુ અસ્થિર ખર્ચ બદલાતો રહે છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે, તેથી જ પ્રો માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે. સવાલ 3. વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવો. ઉત્પાદનના સાધનો એક કરતાં વધુ ઉપયોગો ધરાવે છે. તે હકીકત પર વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ આધારિત છે. આમ કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તે આપેલી વસ્તુનું વૈકલ્પિક ઉત્પાદન ખર્ચ ગણાય છે. વૈકલ્પિક માપનની મુશ્કેલીઓ નીચે મુજબ છે. 1. એક ઉપયોગી સાધન. જે ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. દાખલા તરીકે એવી જમીન છે જેમાં માત્ર ડાંગરનું ઉત્પાદન લઈ શકાય તો તે માટે વૈકલ્પિક ખર્ચ ગણી શકાતું નથી. બીજું, વિશિષ્ટ ઉપયોગી સાધન. જ્યારે ઉત્પાદનના સાધનોની વિશિષ્ટ ઉપયોગ ધરાવતા હોય ત્યારે વૈકલ્પિક ખર્ચ અપ્રસ્તુત છે. વિશિષ્ટ સાધનોનું વળતર તેની માંગ અને ઉપયોગને આધારે નક્કી થાય છે. જેમ કે અણુ ઉર્જા પેદા કરતા યંત્રો માત્ર વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ જ ઉપયોગમાં લઈ શકે છે. પ્રશ્ન ક્રમ 5.
નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. સવાલ 1. ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. અર્થશાસ્ત્રમાં ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોમાં વાસ્તવિક ખર્ચનો ખ્યાલ, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અને નાણાકીય ખર્ચનો ખ્યાલ નોંધપાત્ર છે. ઉત્પાદન ખર્ચના આ ખ્યાલોની સમજૂતી નીચે મુજબ છે. 1. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ. ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે માનસિક અને શારીરિક શ્રમ કરવો પડે છે તેમજ કષ્ટ ઉઠાવવું પડે છે તે ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. જેમ કે કારખાનામાં કામ કરતા શ્રમિકો થાક અને કંટાળો અનુભવે છે. મૂડીપતિઓ વપરાશમાંથી તૃષ્ટિગુણ જતો કરીને એટલે કે અગવડ ભોગવીને બચત કરે છે. નિયોજક અનિશ્ચિતતાઓનો સામનો કરી માનસિક તાણ અનુભવે છે. આ બધું ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. વાસ્તવિક ખર્ચ માપી શકાતો નથી કારણ કે થાક, કંટાળો, અગવડ, તણાવ વગેરે માનસિક અને આત્મલક્ષની બાબતો છે અને વ્યક્તિએ તે બદલાય છે. વાસ્તવિક ખર્ચના ખ્યાલમાં ઉત્પાદનના અન્ય સાધનનું પાછળ થતા ખર્ચનો વિચાર કરી શકાતો નથી. જેમ જમીન એ માનવીના પરિશ્રમનું પરિણામ નથી પરંતુ કુદરતી બક્ષિસ છે. ઉત્પાદનનું આ સાધન નિર્જીવ છે તેથી જમીનનો વાસ્તવિક ખર્ચ શૂન્ય છે. છતાં જમીનના ઉપયોગ માટે જમીન માલિકને ચૂકવાતું ભાડું ઉત્પાદન ખર્ચનો ભાગ બને છે. આમ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ અસંતોષકારક છે અને વ્યવહારુ દ્રષ્ટિએ ઉપયોગી નથી. બીજું, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ. વાસ્તવિક ખર્ચના ખ્યાલની ખામી દૂર કરવા રિયન અર્થશાસ્ત્રીઓએ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો હતો. ઉત્પાદનના સાધનો એક કરતાં વધુ ઉપયોગો ધરાવે છે તે હકીકત પર આ ખ્યાલ આધારિત છે. આવા સાધનને કોઈ એક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તેને અન્ય ઉપયોગમાં લઈ શકાતું નથી. કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનનો જે બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તે આપેલી વસ્તુનું વૈકલ્પિક ખર્ચ ગણાય છે. જેમ કે જમીનના એક ટુકડા પર ઘઉં અથવા કપાસ અથવા તમાકુનું ઉત્પાદન કરી શકાય છે. જો ઘઉંનું ઉત્પાદન કરવામાં ₹15,000, કપાસનું ઉત્પાદન કરવામાં ₹18,000 અને તમાકુનું ઉત્પાદન કરવામાં ₹21,000 મળી શકે તેમ છે, આ પરિસ્થિતિમાં મહત્તમ કમાણી માટે ખેડૂત આ જમીનના ટુકડા પર તમાકુ વાવશે અને ઘઉં તથા કપાસ વાવવાના 2 વિકલ્પો જતા કરશે. પરંતુ આ 2 વિકલ્પોમાં શ્રેષ્ઠ વિકલ્પ કપાસ છે. આથી તમાકુનો વૈકલ્પિક ખર્ચ કપાસનું જતું કરવામાં આવે ઉત્પાદન છે જે ₹18,000 છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ 2 આર્થિક હકીકતો પર રચાયેલો છે. એક, ઉત્પાદનના સાધનો સીમિત છે અને બીજું, ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ નાણાંના સ્વરૂપમાં સ્વચ્છાયપૂર્વક રજૂ કરી શકાતો નથી કારણ કે વિકલ્પો બદલાતા રહે છે. વૈકલ્પિક ખર્ચની મુશ્કેલીઓ. પહેલી, જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનો વૈકલ્પિક ખર્ચ નક્કી થઈ શકતો નથી. જેમ કે પડતર જમીન પર માત્ર ઘાસ જ ઉગાડી શકાતું હોય. બીજું, જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય ત્યારે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉપયોગી નથી. આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનનો ખર્ચ તેની માંગના આધારે નક્કી થાય છે. જેમ કે કમ્પ્યુટરનો ઉપયોગ વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિ કરી શકે છે. 3, નાણાકીય ખર્ચનો ખ્યાલ. વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના જે ખ્યાલોની અનેક મર્યાદામાં છે તેથી ઉત્પાદનના નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે તેથી નાણાકીય ખર્ચનો ખ્યાલ મહત્વનો છે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં વસ્તુના ઉત્પાદન માટે જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે પેઢી દ્વારા કોઈ વસ્તુના 500 એકમોનું ઉત્પાદન કરવા માટે કુલ 25,000નો ખર્ચ થયો હોય તો પેઢીનો નાણાકીય ખર્ચ ₹25,000 છે. નાણાકીય ખર્ચમાં કાચા માલ અને યંત્ર સામગ્રીની કિંમત, જમીન અને મકાનનું ભાડું, કામદારોનું વેતન, વાહન વ્યવહાર ખર્ચ, મૂડીનું વ્યાજ, કરવેરા, વીમાના પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય ખર્ચનો આધાર 3 પરિબળો પર રહેલો છે. પહેલું, ઉત્પાદનના સાધનોની કિંમત. બીજું, ઉત્પાદનની સપાટી. ત્રીજું, સમયગાળો. સવાલ 2, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો આકૃતિ દ્વારા સમજાવો. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ઉત્પાદન ખર્ચ છે
જ્યારે સીમાંત ખર્ચ એ વધારાના એક એકમના ઉત્પાદનને પરિણામે કુલ ખર્ચમાં થતો વધારો છે. જ્યારે ઉત્પાદકને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે ત્યારે તે લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય કરશે અને વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે ત્યારે તે ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ નિર્ણય કરશે. આમ ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધોનો અભ્યાસ મહત્વનો છે. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધો નીચે મુજબ છે. પેલું, શરૂઆતના ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. તફાવત એ છે કે સીમાંત ખર્ચ સરેરાશ કરતાં ઝડપથી ઘટે છે. બીજું, ઉત્પાદનની જે સપાટીએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા હોય છે ત્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે. ત્રીજું, ત્યારબાદ ઉત્પાદન વધતા ઘટતી પેદાશના નિયમ મુજબ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે. તફાવત એ છે કે સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ ઝડપથી વધે છે. આ સંબંધોને નીચેની આકૃતિ દ્વારા સમજીએ. અહીં આકૃતિ આપેલી છે. એક્સ ધરી પર ઉત્પાદન અને વાય ધરી પર ખર્ચ આપેલો છે. સીમાંત ખર્ચ રેખા અને સરેરાશ ખર્ચ રેખા યુ આકારમાં દોરેલી છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે A2 બિંદુ સુધી સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાની નીચે છે. અર્થાત સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતાં ઓછો છે. તેથી સરેરાશ ખર્ચ ઘટે છે. આમ ઉત્પાદન વધે તો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે, પરંતુ સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતાં ઝડપથી ઘટે છે. A1 બિંદુએ સીમાંત ખર્ચ ન્યૂનતમ થાય છે ત્યારે પણ સરેરાશ ઘટવાનું ચાલુ રાખે છે. સરેરાશ ખર્ચ ઉત્પાદનની સપાટી x1 અને x2 દરમિયાન ઘટે છે અને તે દરમિયાન સીમાંત ખર્ચ ઝડપથી વધે છે. A2 બિંદુએ સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને છેદે છે. આ બિંદુએ સરેરાશ ખર્ચ ન્યૂનતમ હોય છે તેમજ સીમાંત ખર્ચ પણ તેટલો જ થાય છે. તેથી A2 બિંદુએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા હોય છે. સરેરાશ ખર્ચ રેખાને સીમાંત ખર્ચ રેખા નીચેથી છેદે છે. અર્થાત સરેરાશ ખર્ચ ન્યૂનતમ હોય છે અને સીમાંત ખર્ચ વધતો જાય છે. ઉત્પાદનની AX2 પછીની બધી સપાટીએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વધે છે, જો કે સીમાંત ખર્ચ વધારે ઝડપથી વધે છે. આકૃતિમાં સરેરાશ ખર્ચ રેખા અને સીમાંત ખર્ચ રેખા જોતા સ્પષ્ટ થાય છે કે સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ નીચો હોય છે ત્યારે સરેરાશ ખર્ચ ઘટતો હોય છે. સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ ઊંચો હોય છે ત્યારે સરેરાશ ખર્ચ વધતો હોય છે. અને સી, સરેરાશ ખર્ચના ન્યૂનતમ બિંદુએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સમાન થાય છે. સવાલ 3, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ દ્વારા સમજાવો. પૂર્ણ હરીફાઈવાળું બજાર એવું બજાર છે જેમાં પેઢી બજારમાં પ્રવર્તમાન કિંમતને સ્વીકારીને વસ્તુનું વેચાણ કરે છે. પૂર્ણ હરીફાઈમાં સમાન ગુણી અને એકરૂપ વસ્તુના અસંખ્ય વેચનારા અને ખરીદનારા હોય છે. વેચનાર અને ખરીદનારને બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે અને પેઢી નક્કી થયેલી કિંમતે વેચાણ કરે છે. કોઈ પેઢી કિંમત ઉપર અસર કરી શકતી નથી, તેથી કિંમત નિશ્ચિત અને સ્થિર હોય છે. પૂર્ણ હરીફાઈમાં પેઢી દ્વારા વેચવામાં આવતી વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક સરખી હોય છે. કૌંસમાં આપેલું છે કિંમત P બરાબર AR બરાબર MR. જો વસ્તુની કિંમત ₹50 હોય તો પેઢીની સરેરાશ આવક પણ ₹50 અને સીમાંત આવક પણ 50 રહે છે. પરિણામે પેઢીની સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા એક જ રહેવાથી જે આકૃતિમાં પાયાની ધરીને સમાંતર DD રેખા દ્વારા જોઈ શકાય છે. અહીં આકૃતિ આપેલી છે. ઉત્પાદન વેચાણ એકમો X ધરી પર છે અને આવક Y ધરી પર આપેલા છે, જેમાં DD રેખા સમાંતર છે. સરેરાશ આવક બરાબર સીમાંત આવક બરાબર કિંમત અને R રેખા કુલ આવક રેખા છે. આકૃતિમાં પેઢીની આવક રેખાઓ દર્શાવવામાં આવી છે. તેમાં 3 બાબત જોઈ શકાય છે. પહેલું, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની સીમાંત આવક અને સરેરાશ આવક સ્થિર અને એક સમાન હોવાથી એક જ રેખા DD દ્વારા દર્શાવી શકાય છે. DD રેખા ઉપરના બિંદુઓ સરેરાશ આવક બરાબર સીમાંત આવક દર્શાવે છે, કારણ કે સરેરાશ આવક રેખા અને સીમાંત આવક રેખા એકમેકમાં ભળી જાય છે. આ રેખાનો ઢાળ 0 છે. ત્રીજું, કુલ આવક રેખા OR જમણી બાજુ ઉપર તરફ
જતી રેખા છે જે O બિંદુએ 45 અંશના ખૂણે રહેલી છે. આ રેખા દર્શાવે છે કે વસ્તુનું વેચાણ વધતા સપ્રમાણ દરે કુલ આવક વધે છે. તેથી આ રેખાનો ઢોળાવ હકારાત્મક અને સપ્રમાણ છે. સવાલ 4. પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ દ્વારા સમજાવો. ઇજારો, દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ વગેરે પૂર્ણ હરીફાઈ સિવાયના બજારો છે. અહીં ઉત્પાદકે વસ્તુનું વધુ વેચાણ કરવા માટે કિંમત ઘટાડવી પડે છે. વેચાણમાં વધારો થતાં સરેરાશ આવક અને સીમાંત આવકમાં તફાવત સર્જાય છે. કિંમત ઘટતા સીમાંત આવક સરેરાશ આવકથી ઓછી હોય છે. સીમાંત આવક રેખા સરેરાશ આવક રેખાની નીચે હોય છે. વેચાણ વધતા સરેરાશ આવકની સરખામણીમાં સીમાંત આવક વધુ ઝડપથી ઘટે છે. સીમાંત આવક શૂન્ય અને ઋણ પણ થાય છે. આ હકીકત દર્શાવતી અનુસૂચિ નીચે મુજબ છે. વસ્તુ Xના એકમો, એકમ દીઠ કિંમત, તેની કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. અનુસૂચિ પરથી સ્પષ્ટપણે કહી શકાય કે પહેલું સીમાંત આવક રેખા સરેરાશ આવકથી ઓછી હોય છે. બીજું, વેચાણ વધે છે તેમ સરેરાશ આવકની જેમ સીમાંત આવક પણ ઘટે છે. આ હકીકત આકૃતિ દ્વારા નીચે મુજબ રજૂ કરી શકાય. ઉત્પાદન વેચાણ X પર અને સરેરાશ આવક તથા સીમાંત આવક Y અક્ષ પર આપેલી છે. આકૃતિમાં સીમાંત આવક રેખા સરેરાશ આવક રેખાની નીચે છે. તે માંગ રેખાની જેમ કર્ણ ઢાળની છે, પણ તેનો ઢાળ માંગ રેખાના ઢાળથી વધારે છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.